નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા સમાજ સેવાની પ્રવૃત્તિના ભાગરૂપે અકોટા વિસ્તારમાં નાના ભૂલકાઓ માટે દૂધ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબના સભ્યો રાકેશ ઠાકોર, વૈશાલીબેન વર્ણે અને અમર વાઘ દ્વારા આ ખાસ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આજે અકોટા મહાવીરનગર ખાતે નાના બાળકોને પોષણયુક્ત ફેવર્સ મિલ્ક દૂધના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. આ માનવતાવાદી પહેલનો મુખ્ય હેતુ નાના બાળકોના સ્વાસ્થ્ય અને પોષણને પ્રોત્સાહન આપવાનો હતો. આ દૂધ વિતરણ કાર્યક્રમથી અનેક જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને લાભ મળ્યો અને લાયન્સ ક્લબની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર વ્યક્ત થઈ. લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1 અને સુજલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ અમારે અહીંયા મિલ્કના ટેટ્રાપેક નાના બાળકોને ફ્લેવર મિલ્ક ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે. સ્વસ્થ ભારત અભિયાનના અંતર્ગત અમારે ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીના 7 સૂત્રો છે, એના પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ. ફૂડ ફોર હંગરની અમારી એમાંની એક પ્રવૃત્તિ છે, જેની અંદર અમે વિવિધ સ્લમ એરિયાની અંદર જઈ અને નાના બાળકોને દૂધ વિતરણ કરી રહ્યા છે, જેમાં અમને સુજલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ મદદ થઈ રહી છે અને એ પણ અમારી સાથે જોડાયેલા છે અને એમના સ્પોન્સરશિપ અંતર્ગત જ આ કાર્યક્રમનું આયોજન અમે વિવિધ એરિયામાં કરીએ છીએ. આજે આ વોર્ડ નંબર 12 તથા આ આપણે પ્રતાપનગર જે દાંડિયા બજારનો અકોટા બ્રિજ છે એની નીચેનો જો વિસ્તાર છે મહાવીરનગરમાં અને રંજીતનગર અને મહારાજાનગર, એ બધા વિસ્તારના નાના નાના બાળકોને આજે લગભગ અમે 150 ટેટ્રાપેકનું વિતરણ કરવામાં આવ્યું છે, જેની અંદર મારી સાથે રાકેશભાઈ, રવિન્દ્રજી અને અમર વાઘ એ પણ સાથે જોડાયેલા છે અને સાથે રહી આ વિતરણ આજે અહીંયા કરવામાં આવેલું છે. થેન્ક યુ. જય હિન્દ, જય લાયન્સ. વૈશાલી વર્ણે. પરશુરામ ભઠ્ઠામાં લાયન્સ ક્લબની સાથે મળીને જે બાળકોને સ્વાસ્થ્યને લઈને આજે ટેટ્રાપેક દૂધનું વિતરણ કર્યું. એના કારણે એમના સ્વાસ્થ્ય માટે સારું રહે એટલે અમે લાયન્સ ક્લબની જોડે આજે સહભાગી થયા. એમના સારા કાર્યમાં અમે જોડાયા. અમને બી ઘણું સારું લાગ્યું એ કાર્યમાં જોડાયા. અમારી વૈશાલીબેન વર્ણે હતા, રવિભાઈ હતા, અહીંયા સ્થાનિક અમરભાઈ વાઘ હતા. એમની જોડે જોડાઈને એક સુંદર કાર્ય કર્યું અને અમને બહુ સારું લાગેલું.